જૂનાગઢ ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થોડા ઘણા વિવાદ વચ્ચે શાંતિ રીતે પૂર્ણ થયું હતું। વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા વચ્ચે થયેલ જંગનું 18મી તારીખે પરિણામ આવશે। 6 વોર્ડમાં 50 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે। જે બૂથ હતા ત્યાં હાજર હતા। અમે પણ પોતે મતદાન કરેલું અને બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ જે હક ભારતીય દેશના લોકોને મળેલો છે એ મુજબ તમામ મતદાન કરેલું। અમુક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ જેમ કે 5મો વોર્ડ છે ત્યાં અમુક વાર મતદાન રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તંત્રને અમે જાણ કરતા તાત્કાલિક ધોરણે એમને કાર્યવાહી કરવામાં આવી અને ફરી મતદાન ચાલુ કરવામાં આવ્યું। કોઈ જે ઉત્સાહપૂર્વક ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યું છે એ જોતા તો સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર ખૂબ મોટી જીતથી પોતાની જીત રજૂ કરવા જઈ રહ્યા છે।